વિદ્યાર્થી મિત્રો, ગયે વખતે આપણે એકમ કોષમાં રહેલા જુદા જુદા ભાગ અને એની ચર્ચા કરેલી હતી, જેમાં કુલ લેટેસ કેન્દ્રો કેટલા આવેલા છે, છિદ્રો કેટલા આવેલા છે અને તેના સ્થાન ક્યાં આવેલા છે, આ બાબતની ચર્ચા કરેલી હતી. આજના લેક્ચરની અંદર આપણે ઇન્ડિવિડ્યુઅલ એકમ કોષ છે તેનો ગહન અભ્યાસ કરવાનો છે. અહીંયા જે મેં આકૃતિ દોરેલી છે એ ખાસ કરીને NaClના એકમ કોષની આકૃતિ છે. કાલે ચર્ચા કરેલી હતી કે સ્ફટિક ઘનનો નાનામાં નાનો ભાગ ભૌમિતિક રચના ધરાવે છે અને બધી જ લાક્ષણિકતા ધરાવે છે. તો આવો જે નાનામાં નાનો ભાગ છે તેને એકમ કોષ કહે છે. અહીં NaClના એકમ કોષની આકૃતિ દોરેલી છે. લાસ્ટ ટાઈમ પણ આપણે ચર્ચા કરેલી હતી કે NaCl ના નામ કે સૂત્રને બદલે ઘણી વખતે તમને રોક સોલ્ટ આવી રીતે પણ શબ્દ આપે છે કે રોક સોલ્ટ બંધારણ અંગે માહિતી આપો. તો રોક સોલ્ટ બંધારણ એટલે તમારે NaClના બંધારણની માહિતી આપવાની છે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પછી એક વસ્તુ ચેક કરતા જઈએ તો એકમ કોષમાં તમારે કેટલી બાબતોનો ગહન અભ્યાસ કરવાનો છે. તો પહેલો મુદ્દો આવશે, આપણે જે એકમ કોષની ચર્ચા કરીએ છીએ તે એકમ કોષ કેવા પ્રકારનો છે. એટલે કે પહેલું લઈશું કે એકમ કોષ છે એનો પ્રકાર કઈ રીતનો છે. તો અહીંયા જોઈશું તો NaClના એકમ કોષની અંદર ધન આયન A અને ઋણ આયન B એટલે A પોઝિટિવ B પ્રકારનો એકમ કોષ છે, જેમાં ધન આયન અને ઋણ આયનની સંખ્યા જે છે એ 1:1 પ્રમાણમાં છે. અહીંયા આપણા માટે 1:1 પ્રમાણ શબ્દ છે એ ખૂબ જ અગત્યનો છે. તેના આધારે ઘણી બધી તાત્વિક માહિતીનો આપણે અભ્યાસ કરશું. તો પહેલો મુદ્દો જે છે એ પોઝિટિવ B નેગેટિવ 1:1 પ્રમાણવાળું સ્ફટિક છે. તો આવા અહીંયા ઘણા બધા ઉદાહરણ આવી શકશે. એમાંનું એક જે છે દાખલા તરીકે NaCl. તો NaClને લગતા બીજા અન્ય સ્ફટિક પણ આવી શકે. દાખલા તરીકે ધારો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરેલી હતી કે મેગ્નેશિયમ ઓક્સાઇડ જ્યારે આપશે ત્યારે તમારે યાદ રાખવું જરૂરી નથી, પણ એમ કહેશે કે મેગ્નેશિયમ ઓક્સાઇડનું બંધારણ રોક સોલ્ટ જેવું છે, તો મેગ્નેશિયમના બંધારણ અંગેની નીચેની માહિતી આપો. ઓકે, હવે એ ચેક કર્યા પછી સૌથી અગત્યની બાબત છે ધાતુ આયનનો સંવર્ગ આંક. અહીંયા તમે જોશો તો Na પોઝિટિવ છે એનો સંવર્ગાંક 6 છે. તેવી રીતે Clનો સંવર્ગાંક પણ 6 આવશે. એ કેવી રીતે નક્કી કરશું? તો કે અહીંયા ધન આયન અને ઋણ આયનનું પ્રમાણ જે છે એ 1:1 છે. 1:1 પ્રમાણમાં હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લો કે જો ધન આયનનો સંવર્ગાંક 6 હોય તો તેના ઋણ આયનનો સંવર્ગાંક પણ 6 ગણાશે. કેમ? તો કે તેનું સ્ટોક્યોમેટ્રિક પ્રપોર્શન છે 1:1 છે. આગળ પણ આપણે ચર્ચા કરીશું. ઓકે, મતલબ જે સંવર્ગાંક છે તેને કહીશું 6:6. હવે સંવર્ગાંક 6 કઈ રીતે આવે છે? તો કે અહીંયા દરેક Na પોઝિટિવ આયન છે સ્ફટિકની અંદર એ કુલ 6 Cl નેગેટિવ આયનોથી સીધો ઘેરાયેલો છે. Each Na positive is directly surrounded or directly attached to the 6 chloride ions. પરિણામે 6 ક્લોરાઇડ આયન છે એ સોડિયમ પોઝિટિવનો સંવર્ગાંક ગણાશે. અચ્છા, આટલી માહિતી પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. હવે આને આપણે બીજી રીતે મૂલવશું તો શું આવશે? તો કે દરેક Na પોઝિટિવ 6 Clથી ઘેરાયેલો છે. એનો મતલબ એમ કરી શકાય કે 6 ક્લોરાઇડ છે એ સોડિયમના પ્રથમ પડોશી પણ છે. ધ ફર્સ્ટ નેબર ઓર ધ નિયરેસ્ટ નેબર ઓફ ધ સોડિયમ આયન આર 6 ક્લોરાઇડ આયન્સ. મતલબ જે ધન આયનનો સંવર્ગાંક છે તેનો પડોશીઓ હંમેશા તેના ઋણ આયનો હોય છે અને તેની સંખ્યા જે હશે તે જે તે ધન આયનનો સંવર્ગાંક ગણાશે. અહીંયા આ વિધાન ફરીવાર બોલું છું. આયનિક ઘન પદાર્થમાં દરેક ધન આયનના પ્રથમ પડોશી તેના ઋણ આયનો જ હોય છે અને તેની સંખ્યા 6 હોય તો 6 જે તે ધન આયન લીધેલો છે એનો સંવર્ગાંક ગણાશે. મતલબ અહીંથી તમને બે માહિતી મળશે. એક, Na પોઝિટિવ આયનનો સંવર્ગાંક 6 છે,
બીજી વસ્તુ Na પોઝિટિવ આયનના પડોશી આયનો ક્લોરાઇડ આયનો છે અને તેની સંખ્યા 6 છે. ઓકે, તો આકૃતિની અંદર હવે અહીંયા આપણે જોઈ શકશું કે અહીંયા ગુલાબી રંગથી મેં દર્શાવેલું છે. દાખલા તરીકે ધારો કે અહીંયા કેન્દ્રની અંદર Na પોઝિટિવ છે, તો આ Na પોઝિટિવ જે છે એ સીધા તમે જોઈ શકશો કે ડાયરેક્ટલી આ રીતે 1, 2, 3, 4, 5 અને 6 ક્લોરાઇડ સાથે સીધા આ રીતે જોડાયેલા છે. કેન્દ્રસ્થ Na પોઝિટિવ આયન છે જે મેં ઘાટી લીટી ડ્રો કરેલો છે 1, 2, 3, 4, 5, 6 અને 7. એને આપણે કેવી રીતે યાદ રાખશું? તો જો આ કેન્દ્રસ્થ સોડિયમ આયન હોય તો આ જે ક્લોરાઇડ આયન છે એને આપણે કહીશું જમણી બાજુનો, આ બાજુનો જે છે એને ડાબી બાજુનો કહીશું. આ જે છે એ ઉપરની બાજુનો, આ નીચેની બાજુનો, આ પાછળની બાજુનો અને આ અગ્રભાગનો. મતલબ દરેક સોડિયમ છે એ રાઈટ 6 Cl નેગેટિવ આયન વડે ઘેરાયેલા છે. આ એમના લોકેશન. હવે આ લોકેશન ચેક કરશો તો સોડિયમનું લોકેશન ક્યાં છે? તો કે સમઘનના અંતઃ કેન્દ્રમાં, ઇનસાઇડ એટ ધ બોડી સેન્ટર. હવે 6 ક્લોરાઇડ છે એના લોકેશન ક્યાં છે? તો 6 ક્લોરાઇડ તમે જોવા જશો તો એના લોકેશન છે એ જેને આપણે જમણી બાજુનું Clની કલ્પના કરેલી હતી એ જમણી બાજુના ફલકના કેન્દ્રમાં હશે. મતલબ આ ફેસ સેન્ટર એટલે કે ફલક કેન્દ્ર ઉપર છે. તો એવી રીતે ડાબી બાજુનો હશે એ પણ ડાબી બાજુના ફલક કેન્દ્રની હશે. એવી રીતે ઉપરની બાજુનો જે છે એ ઉપરની બાજુના ફલક કેન્દ્રમાં ઇન શોર્ટ 6 ક્લોરાઇડ છે રાઈટ એ સમઘનના ફલક કેન્દ્રમાં આવેલા છે. ધીઝ આર ધ લોકેશન્સ ઓફ ધ ક્લોરાઇડ આયોન્સ અરાઉન્ડ ઇચ સોડિયમ આયોન. ઓકે, હવે એ ચેક કર્યા પછી આ માત્ર આપણે એક એકમ કોષ લીધેલો છે. વિદ્યાર્થી મિત્રો, તમારું અહીંયા બીજું ખૂબ અગત્યનું ધ્યાન દોરું છું. દાખલા તરીકે અહીંથી જે હું આ લાઈન દોરું છું તો અહીંયા જતાં પહેલો પડોશી આવશે ક્લોરાઇડ. હવે એ ક્લોરાઇડ પછી આકૃતિમાં તમે ખૂબ ગહનથી ધ્યાન રાખશો તો એના પછીનો જે છે પછું આગળ જશો તો બીજો પડોશી આવશે, પણ બીજો પડોશી આયન છે એ આવે છે સોડિયમ. મતલબ સોડિયમ પોઝિટિવ આયનનો પ્રથમ પડોશી છે એ ક્લોરાઇડ આયન છે રાઈટ. પછી એનાથી હજુ આગળ જશો તો તેનો નેક્સ્ટ નેબર મતલબ સેકન્ડ પડોશી છે એ સોડિયમ પોઝિટિવ આયન આવશે. તો હવે અહીંયા આપણે જે માહિતી લખેલી હતી કે એને પોઝિટિવના પ્રથમ પડોશી 6 ક્લોરાઇડ આયનો છે. હવે 6 ક્લોરાઇડ આયનો છે એના આવશે ત્યારબાદ દ્વિતીય પડોશી મતલબ સેકન્ડ નિયરેસ્ટ નેબર્સ. ધ ફર્સ્ટ નિયરેસ્ટ નેબર્સ આર 6 ક્લોરાઇડ આયન્સ એન્ડ ધ સેકન્ડ નિયરેસ્ટ નેબર્સ આર ફરી પાછા સોડિયમ આયનો આવશે. તો આના ઉપરથી એક માહિતી તમે નિર્દેશિત કરી શકશો કે દરેક ધન આયનના પ્રથમ પડોશી તેના ઋણ આયનો હોય છે અને દરેક ધન આયનના દ્વિતીય પડોશી હંમેશા તેના પોતાના જ આયનો હોય છે. તો આ જે છે એ આવે છે દ્વિતીય પડોશી સેકન્ડ નેબર્સ આવે છે. ઓકે, હવે તેની સંખ્યા કેટલી? તો સંખ્યાની ગણતરી કરવા જશો તો હંમેશા પ્રથમ પડોશી અને સેકન્ડ પડોશી જે એની સંખ્યા સરખી હોય અથવા ન પણ હોઈ શકે. તો હવે અહીંયા જોઈશું તો આ સોડિયમ છે, આકૃતિને બરોબર નિહાળશો તો અહીંથી આ ક્લોરાઇડ જશો તો એ 2 સોડિયમ આયનના સંપર્કમાં છે. એવી રીતે અહીંથી આમ જશો તો બીજા 2. એટલે આ જે સમતલ છે કેન્દ્રસ્થ સોડિયમની ઉપરનું સમતલ છે ત્યાં કુલ 4 Na પોઝિટિવ દ્વિતીય નેબર તરીકે હાજર છે. પછી પોતાના સમતલમાં જોશો તો 1, 2, 3 અને 4 એમ બીજા 4 Na પોઝિટિવ રાઈટ આ રીતે મળી આવે છે. અને કેન્દ્રસ્થ સોડિયમ છે એના નીચેના સમતલમાં જોશો તો 1, 2, 3 અને 4 એમ મળીને ફરી પાછું 4 Na પોઝિટિવ. ઇન શોર્ટ, કેન્દ્રસ્થ સોડિયમ પોઝિટિવ આયન છે એના દ્વિતીય પડોશી સોડિયમ આયનો છે અને તેની કુલ સંખ્યા 4 તેના ઉપરના સ્તરમાં, 4 તેના પોતાના સ્તરમાં અને 4
તેના સ્તરથી નીચેના સ્તરમાં એમ મળી અને તેની કુલ સંખ્યા થાય છે 12. તો અહીંયા આપણા માટે એક ખૂબ સારો VSQ અથવા ખૂબ સારો MCQ જે વારંવાર પૂછાતો હોય છે તે મળી આવે છે કે સોડિયમનો સંવર્ગાંક 6 અથવા તો સોડિયમના પ્રથમ પડોશી 6 ક્લોરાઇડ આયનો, સોડિયમના દ્વિતીય પડોશી તેના પોતાના જ આયનો હોય છે પરંતુ તેની સંખ્યા ક્લોરાઇડ આયન કરતાં બમણી હોય છે. પછી એવી રીતે હજુ જોવા જશો તો ત્રીજા પડોશી આવશે. ત્રીજા પડોશી આવશે એટલે ફરી પાછા જે સોડિયમ આયનો છે એની નજીકના આવશે ક્લોરાઇડ. મતલબ ઓલ્ટરનેટિવલી આ રીતે સોડિયમના પ્રથમ પડોશી ક્લોરાઇડ આયનો, સોડિયમના દ્વિતીય પડોશી સોડિયમ આયનો, સોડિયમના તૃતીય પડોશી ક્લોરાઇડ આયનો, સોડિયમના ચતુર્થ પડોશી સોડિયમ આયનો, આ રીતે એકાંતરે એક પછી એક આવી રીતે તમને માહિતી મળતી હોય છે. તો અહીંયા જે મુદ્દો હું ચર્ચા કરું છું એ સૌથી અગત્યનો છે કોઓર્ડિનેશન નંબર એન્ડ ધ નેબર્સ ઓફ ધ કેટાયન. સિમિલરલી એવી રીતે Cl નેગેટિવ આવશે. Cl નેગેટિવ તમે લેવા જશો તો એ Cl નેગેટિવનો સહવર્ગાંક આવશે 6 અને દરેક ક્લોરાઇડ આયન છે એ 6 Na પોઝિટિવ આયનથી ઘેરાયેલો છે. રાઈટ. આ માહિતી તમને કેવી રીતે આકૃતિમાં જોશો તો પણ મળશે અથવા તો તમે આ બાબત ખાસ ધ્યાનમાં રાખી લો કે જ્યારે તેનું સ્ટોક્યોમેટ્રિક પ્રપોર્શન 1:1 હોય તો આવી ગાણિતિક માહિતી તમે રાઈટ એસ્ટાબ્લિશ કરી શકશો. ઓકે. ક્લોરાઇડનો પ્રથમ પડોશી સોડિયમ અને તેની સંખ્યા 6. એવી રીતે હજુ તમે આગળ લેવા જશો તો એનો સેકન્ડ નેબર આવશે. રાઈટ. 1:1 હોવાથી આનો આ જ ગુણોત્તર નીચો આવશે. મતલબ અહીંયા આવશે 12Cl નેગેટિવ. હેન્સ there is a direct relationship between number of ions and coordination number depending upon their stoichiometric proportion. ક્લોરાઇડનો સહવર્ગાંક 6 અર્થાત 6 સોડિયમ આયનોથી ઘેરાયેલો છે. રાઈટ. ક્લોરાઇડના દ્વિતીય પડોશી ક્લોરાઇડ જ આવશે પરંતુ તેની સંખ્યા 12 આવશે. તો આ જે થઈ એ સહવર્ગાંક, પ્રથમ પડોશી અને દ્વિતીય પડોશી અને તેની સંખ્યા. આ માહિતી આપણા માટે ખૂબ જ અગત્યની છે. એ ચેક કર્યા પછી બીજો મુદ્દો સૌથી અગત્યનો આવે છે કે આપણે જે NaClની આકૃતિ દોરેલી છે એ NaClની અંદર કુલ લેટાઇસ પોઇન્ટ્સ કેટલા છે? હાઉ મેની લેટાઇસ પોઇન્ટ્સ આર કન્ટેન્ડ ઇન 1 યુનિટ સેલ ઓફ NaCl. તો અહીંયા તમે જોશો તો રાઈટ આ રીતે 1 2 3 4 5 6 7 8 9 આ રીતે 9 ઉપરના સ્તરમાં છે, 9 મધ્ય સ્તરમાં છે અને 9 નીચેના સમતલમાં આવશે. એટલે કે કુલ લેટાઇસ પોઈન્ટ આવશે 9 × 3 = 27. મતલબ NaClના એકમ કોષમાં કુલ 27 લેટિસ કેન્દ્રો આવેલા છે. NaClના એકમ કોષમાં કુલ 27 લેટિસ કેન્દ્રો આવેલા છે. આ 27 લેટિસ કેન્દ્રો પૈકી રાઈટ તેમાંથી 14 Cl નેગેટિવ આયનો દ્વારા અને રાઈટ 13 Na પોઝિટિવ આયનો દ્વારા આ રીતે રોકાયેલા હોય છે. ઘણી વખતે એવું પણ બનશે કે 27 કેન્દ્રો જે છે એમાંથી ખાસ કરીને 13 Na પોઝિટિવ 13 Cl નેગેટિવ આવે તો 14 Na પોઝિટિવ આયનો પણ હોઈ શકે છે. મતલબ બે શક્યતાઓ છે. જો તમે Clને ખૂણામાંથી સ્ટાર્ટ કરશો તો 14 Cl આવશે અને 13 સોડિયમ આવશે. અથવા તો બીજા બાજુના એકમ કોષમાં તમે સોડિયમથી આવી રીતે સ્ટાર્ટ કરશો રાઈટ તો 13 Cl અને 14 કુલ મિલાવીને 27 લેટિસ કેન્દ્રો આ રીતે ગોઠવાયેલા હોય છે. આ એક ખૂબ સારી માહિતી છે કે NaClના એકમ કોષમાં કુલ કેટલા લેટિસ કેન્દ્રો રોકાયેલા છે. તો 14 Cl અને 13 સોડિયમ આયન્સ અથવા ઓલ્ટરનેટિવલી 13 Cl અને 14 સોડિયમ આયનો. હવે આ જે માહિતી છે એના ઉપરથી આપણે બીજી કઈ અગત્યની માહિતી તારવી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખો કે જ્યારે એકમ કોષમાં ધન આયનના સ્થાને ઋણ આયન
અને ઋણ આયનના સ્થાને ધન આયનની અદલા બદલી એટલે કે એક્સચેન્જ કરવામાં આવે તો પણ અહીંયા NaClના એકમ કોષનું બંધારણ બદલાતું નથી. મતલબ ધ એક્સચેન્જ ઓફ ધ આયોન્સ ઇન યુનિટ સેલ give the same structure of the unit cell. મતલબ એકમ કોષનું એનું એ જ બંધારણ આવે છે. આગળના એકમ કોષમાં આપણે જોઈશું તેમાં ધન આયન અને ઋણ આયનની અદલા બદલી કરશું તો તમને જણાશે કે એકમ કોષનું બંધારણ બદલાઈ જાય છે. ઇન શોર્ટ, NaClના એકમ કોષમાં ધન આયનના સ્થાને ઋણ આયન અને ઋણ આયનના સ્થાને ધન આયનની અદલા બદલી કરવા છતાં પણ તેના એકમ કોષમાં બંધારણમાં કોઈ બદલાવ આવતો નથી. આ એના માટે આપણે ચર્ચા કરેલી છે. અચ્છા, હવે કુલ લેટેસ્ટ કેન્દ્રો ચેક કર્યા પછી સૌથી આપણે જે બીજી અગત્યની માહિતી તારવવાની છે એ છે ધન આયન અને ઋણ આયનના લોકેશન અને તેમની સંખ્યા. ધન આયન, ઋણ આયનના લોકેશન અને તેમની સંખ્યા. પહેલી વસ્તુ જોઈશું તો કે એકમ કોષમાં ધન આયનોના લોકેશન, એના સ્થાન ક્યાં છે. તો આકૃતિ ઉપરથી તમે જોઈ શકશો કે ગુલાબી રંગના જે ડોટ કરેલા છે એ ધન આયનો, એને પોઝિટિવ આયનો બતાવે છે. તો સૌ પૈકીનું એક સોડિયમ આયન છે અંતઃકેન્દ્રમાં છે, મતલબ એને કહીશું બોડી સેન્ટર, મતલબ બી. બોડી સેન્ટર ઉપર એક એને પોઝિટિવ આયન આવેલો છે પ્લસ. હવે બાકીના ગુલાબી બરાબર જ્યારે વર્તુળ કરેલા જોશો તો તમે દરેક ધાર છે અથવા કિનારી છે એના મધ્ય કેન્દ્ર ઉપર આવેલા છે. મતલબ આવા જે મધ્ય કેન્દ્રો છે એને કહીશું એજ સેન્ટર અને એની જે સંખ્યા છે એ ટોટલ થશે 12. એટલે 12 Na પોઝિટિવ એજ સેન્ટર ઉપર છે અને એક Na પોઝિટિવ છે એ મધ્ય કેન્દ્રમાં છે. આ હિસાબે મળી અને તેમની કુલ સંખ્યા થશે એ 13 Na પોઝિટિવ આયનો થશે. મતલબ NaClના એકમ કોષમાં 13 સોડિયમ આયનો લેટિસ બિંદુ ઉપર આવેલા છે. અહીં ધ્યાન રાખી લો કે સોડિયમ આયનો દ્વારા સહયોગી કે ભાગીદારીની હું વાત કરતો નથી, માત્ર સોડિયમ આયનોના લોકેશન ક્યાં છે આ બે બાબતમાં સ્પષ્ટ રહેજો. ઓકે, ત્યારબાદ Cl નેગેટિવના જઈશું તો Cl નેગેટિવના લોકેશન્સ ક્યાં છે અને તેની સંખ્યા કેટલી છે, લેટિસ સંખ્યા. તો Cl નેગેટિવ તમે જોઈશો તો દરેક સમઘનના ખૂણામાં છે અને આ હિસાબે ટોટલ 8 ખૂણા હોવાથી તમે કહી શકશો કે ફલક અથવા તો કોર્નર 8 કોર્નર હોય અને તેની સંખ્યા 8 છે. પ્લસ બીજા પણ Cl રહેલા છે તો એ Cl તમે જોશો તો દરેક ફલકના મધ્ય કેન્દ્રમાં આ રીતે આવેલા છે એટ ફેસ ઓફ ઇચ અને આ હિસાબથી જોવા જઈશું તો ત્યાં ફેસ સેન્ટર ઉપર બીજા 6 મળે છે અને પરિણામે આપણે 14 Cl નેગેટિવ આયનો મળે છે. તો અભી હાલ મેં જે ચર્ચા કરી તેમ NaClના એકમ કોષમાં ટોટલ 14 Cl અને 13 સોડિયમ હોય તેની સંખ્યા અહીંયા આપને મળી રહે છે. અચ્છા, હવે આ ચેક કર્યા પછી પહેલું એક ધ્યાન રાખી લો કે આ જે પેલું છે એ જે તે આયનો છે તેની સંખ્યા અને એકમ કોષમાં તેનું લોકેશન દર્શાવે છે. જે આપણે ક્લોરાઇડ આયનની ચર્ચા કરીએ છીએ તો એમાંથી 14 પૈકીના 8 સમઘનના દરેક ખૂણામાં છે અને બાકીના 6 જે તેના ફલક કેન્દ્રમાં છે. તેવી રીતે સોડિયમ આયનોનો અહીંયા જે ડેટા મેં લખેલો છે તેમાં જોઈશો તો સોડિયમ આયનો 2 લેટેસ્ટ બિંદુ ઉપર ગોઠવેલા છે, જેમાંનું એક અંતઃકેન્દ્રના મધ્ય કેન્દ્ર ઉપર છે અને બાકીના 12 સોડિયમ આયનો છે એના લોકેશન છે કિનારી ઉપર, કિનારીના કેન્દ્રમાં, મતલબ 13 Na પોઝિટિવ. મતલબ ધીસ ડેટા ઓલ્સો રિવીલ્સ યુ, તમને આપે છે કે ધન આયનો અને ઋણ આયનો ક્યાં છે અને તેમના લેટિસ છિદ્રો સંખ્યા કેટલી છે. હવે એ નક્કી કર્યા પછી સૌથી અગત્યની વાત આપણી પાસે આવે છે કે આવા આયનોનો પ્રતિ એકમ કોષમાં ફાળો અથવા સહયોગી કેટલા હોય છે. આ જે માહિતી છે એ વારંવાર પૂછાતી માહિતી છે, માટે એને ખૂબ સહેલાઈથી અને સરળ રીતે સમજીએ તો પહેલાં લઈશું Na પોઝિટિવની સંખ્યા. Na પોઝિટિવની સંખ્યા
પ્રતિ એકમ કોષ કેટલી આવે? તો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપણે એક ચર્ચા કરી લઈએ કે એકમ કોષ જે સમઘન એકમ કોષની આપણે કલ્પના કરેલી છે એમાં કેટલી વસ્તુ હોય એ આપણે લાસ્ટ ટાઈમ જોયેલી હતી, રાઈટ. એને 8 ખૂણા હોય છે, એક મધ્ય કેન્દ્ર હોય છે, દરેક ધારી ઉપર એક કેન્દ્ર હોય છે અને એવી ટોટલ 12 એજીસ મતલબ કિનારીઓ હોય છે. ઉપરાંત તેમાં ચતુષ્ફલકીય છિદ્રો જેની સંખ્યા 8 અને અષ્ટફલકીય છિદ્રો જેની સંખ્યા 4. આ માહિતી આપણે પ્રાપ્ત કરેલી હતી. હવે અહીંયા જોઈશું તો સોડિયમ આયનોની સંખ્યા મતલબ રાઈટ સપાટી ઉપરનો કોઈ પણ લેટિસ બિંદુ હશે, સપાટી એકમ કોષની સપાટી ઉપરનો કોઈ પણ લેટિસ બિંદુ હશે તે હંમેશા તેના પડોશમાં રહેલા એકમ કોષ સાથે સહયોગી હશે. સપાટી ઉપર રહેલો કોઈ પણ લેટિસ બિંદુ તેના પડોશમાં અથવા તેના સંપર્કમાં રહેલા કોઈ પણ એકમ કોષ સાથે સહયોગી હોય છે. તો અહીંયા એ નક્કી કરીશું કે સપાટી ઉપર કયા લેટિસ બિંદુ છે. તો એમાંનું પહેલું જે છે એક જે આવશે એ કોર્નર આવશે. એકમ કોષના ઘનના કોર્નર હંમેશા પડોશી એકમ કોષ સાથે સહયોગી હોય છે. પછી બીજું આવે છે ફેસ મતલબ ફલક કેન્દ્ર, રાઈટ. નું લેટિસ બિંદુ પણ તેની સપાટીની ઉપરના સાથે પણ સંપર્કમાં હોય છે. ઓકે, એટલે કોર્નર અને ફેસ આ બે વસ્તુઓ છે એ સહયોગી હોય છે. હવે સહયોગી કોણ હોતું નથી? તો કે પહેલી વસ્તુ જે છે બોડી સેન્ટર છે એ ક્યારેય બરાબર છે અન્ય એકમ કોષ સાથે સહયોગી હોતું નથી. તદુપરાંત ટી છિદ્રોમાં રહેલા ટેટ્રાહેડ્રલ છિદ્રોમાં રહેલા ઘટક કણો રાઈટ કોઈની સાથે સહયોગી હોતા નથી. પછી ઓ છિદ્રો છે એમાં એક ધ્યાન રાખી લેજો ખાસ કરીને, ઓ છિદ્રો બે જગ્યાએ આવેલા છે. એક જે સમઘનના મધ્ય કેન્દ્રમાં મતલબ એટ ધ બોડી સેન્ટર અને બીજા જે છે એ એજ સેન્ટર. તો એજ સેન્ટર સપાટી ઉપર આવે છે, પરિણામે તે અન્ય એકમ કોષ સાથે ભાગીદારીમાં હશે. મતલબ અહીંયા આપણી પાસે ઉપલબ્ધ માહિતી એવી છે કે કોર્નર, ફેસ અને એજ, કોર્નર, ફેસ અને એજ આ 3 કેન્દ્રો ઉપર રહેલા કણો પડોશી એકમ કોષ સાથે સહયોગી હોય છે. અચ્છા, હવે કોર્નરના કેટલા હોય છે? તો કે કોર્નર કુલ 8 હોય છે અને દરેક કોર્નર દીઠ 1 અષ્ટમાઉ જેટલો પરમાણુનો ભાગ અથવા તો લેટિસ કેન્દ્રનો ભાગ છે એ સહયોગી હોય છે. અચ્છા, બીજી વસ્તુ ફેસ ઉપર કેટલા હોય છે? ફલક ઉપર. તો કે દરેક ફલક છે રાઈટ તેની ઉપર પણ એક સપાટી હોય છે. એટલે દાખલા તરીકે ધારો કે આ રીતે હું રાખું છું ડસ્ટર ઉપર ચોક, તો આ જે ચોકનો પીસ છે એ તેના ઉપરના સમતલ સાથે પણ સહયોગી હોય છે. પરિણામે કુલ 6 ફલક છે અને તેનો ફાળો સહયોગી 1/2 હોય છે. તેવી રીતે આપણે જોવા જઈશું તો એજ બરાબર છે સમઘનને 12 એજ મતલબ ધારી હોય છે અને દરેક ઉપર તેનો ફાળો સહયોગી 1/, સીધા સંપર્કમાં 4 હોય છે. મતલબ જેટલા સીધા સંપર્કમાં હોય તેને સહયોગી કહેવાય. કોર્નર is shared with 8 other units માટે એનો ફાળો 1/8. ફેસ ફલક છે બીજા બરાબર જ્યારે પડોશી સમતલ સાથે જોઈન્ટ થયેલો હોય છે માટે 1/2 અને ધારી છે એ કુલ 4 સાથે સહયોગી હોય છે અને તેની સંખ્યા 12. તો આ હિસાબે જોવા જઈશું તો અહીંયા જે સંખ્યા આવશે એ 1 આવશે. તો અહીંયા સંખ્યા 1નો અર્થ શું કરવાનો છે? તો કે એક પરમાણુ નથી એવું નહીં સમજવાનું, પણ એક પરમાણુને સમતુલ્ય ફાળો આપેલો છે. અહીંયા જે આવશે એ 3 આવશે. તો 3 પરમાણુ નથી સમજવાના, પરંતુ ફેસ દ્વારા જે પરમાણુઓ સહયોગી છે તેનો કુલ ફાળો છે એ 3 પરમાણુ 3 આયનો રાઈટ કે 3 કણને સમતુલ્ય છે. અહીંયા જે છે એ 3 આવશે રાઈટ. તો ધારી દ્વારા જે ભાગીદારીમાં પ્રાપ્ત થતા એ 3 નથી સમજવાનું, પણ 3ને સમતુલ્ય છે. મતલબ કોર્નરમાંથી તમને 1 મળશે, ફેસમાંથી 3 મળશે અને એ જ સેન્ટર ઉપર આ રીતે 3 સમતુલ્ય કણોના કદ જેટલું મળશે.
આ ચેક કર્યા પછી હવે આપણે મૂળ વાત ઉપર આવીએ તો એને પોઝિટિવની સંખ્યા કેટલી? તો સૌથી અગત્યનું વિદ્યાર્થી મિત્રો તમારે એ જાણવું પડશે કે એને પોઝિટિવના લોકેશન્સ અને તે કેટલા સહયોગી છે. તો એન એ પોઝિટિવ છે, રાઈટ. એમાં પહેલાં ચર્ચા કરશું તો એક તો જે છે એ બોડી સેન્ટર ઉપર છે, અને બોડી સેન્ટર છે એ અંતઃકેન્દ્રમાં આવેલું હોવાથી કોઈ સાથે સહયોગી હોતું નથી, માટે તેની સંખ્યા આવશે 1, કોઈ સાથે સહયોગી નથી. પ્લસ એને પોઝિટિવ છે, બીજું તમે જોશો તો આપણે ચર્ચા કરેલી હતી એમ, રાઈટ, દરેક ધારીના મધ્ય કેન્દ્રમાં મતલબ એજ સેન્ટર ઉપર આવેલા છે, અને એજ સેન્ટર છે ટોટલ 12, રાઈટ, ઇન્ટુ 1/4 ઇઝ ઇક્વલ ટુ 3 આવશે. તો પરિણામે આ હિસાબથી લેવા જઈશું તો 1 + 3 ઇઝ ઇક્વલ ટુ 4 સોડિયમ આયનો પ્રતિ એકમ કોષ આપણને મળશે. ફરીવાર ગણતરી બતાવું છું. સોડિયમ આયનના લોકેશન છે 2 સ્થાને છે, એક બોડી સેન્ટરમાં ઇનસાઇડ અને બીજું એજ સેન્ટર મતલબ ધારીના કેન્દ્રમાં. અંદર રહેલો સોડિયમ આયન છે કોઈ સાથે સહયોગી નથી. દરેક ધારી ઉપર રહેલો સોડિયમ છે, રાઈટ, એ સહયોગી છે. કુલ 12 ધારી છે અને તેનું સહયોગી પ્રમાણ છે 1/4. આથી રાઈટ ધારી ઉપરથી આપણે સોડિયમનો પ્રાપ્ત થતો ફાળો 3, અને પરિણામે 1 + 3 ઇઝ ઇક્વલ ટુ 4 સોડિયમ આયનો જેટલો ફાળો પ્રાપ્ત થશે. તેવી રીતે આપણે લેવા જઈશું તો Cl નેગેટિવની સંખ્યા, Cl નેગેટિવની સંખ્યા પ્રતિ એકમ કોષ આપને કેટલી મળશે? રાઈટ. તો સોડિયમની જેમ જ અહીંયા Cl આયનો છે એના લોકેશન ક્યાં છે? દરેક વખતે વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન રાખી લો કે તમારે લોકેશન અને તેનો ફાળો જોવાનો છે. તો આ ટોપિક ખૂબ સહેલો છે. Cl નેગેટિવ આકૃતિમાં તમે જોશો તો એક તો કોર્નરમાં છે, દરેક સમઘનના કોર્નરમાં, અને બીજું દરેક સમઘનના ફલકના કેન્દ્રમાં છે. તો અહીંયા હું લખીશ C મતલબ કોર્નર, ખૂણો, અને ખૂણા ઉપર તેનો ફાળો આપણે જેમ જોયો તેમ, રાઈટ, 8 ઇન્ટુ 1/8 પ્લસ બીજું જે છે એ ફેસ છે મતલબ ફલક. તો ત્યાં જોવા જઈશું તો કુલ 6 ફલક છે અને તેનો ફાળો 1/2 છે. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ આ બનશે 1 + 3 ઇઝ ઇક્વલ ટુ 4 ક્લોરાઇડ આયનો. મતલબ NaClના એકમ કોષમાં આપણે જે સોડિયમની સંખ્યા પ્રાપ્ત થઈ છે, તો હવે એ આવું લખશું, Na પોઝિટિવ Cl નેગેટિવની સંખ્યા કુલ 4 Na પોઝિટિવ, 4 Na પોઝિટિવ અને પ્લસ 4 Cl નેગેટિવ આયનો પ્રાપ્ત થાય છે. ધીસ ઇઝ ઇક્વલ ટુ 4 Na પોઝિટિવ Cl નેગેટિવ આટલા આયનો પ્રાપ્ત થાય પ્રતિ એકમ કોષ દીઠ. તો આ સંખ્યા આપણા માટે ખૂબ જ અગત્યની છે, કારણ કે અનેક ગણતરીમાં તેની જરૂર પડશે. તો NaClના પ્રતિ એકમ કોષ દીઠ અણુની સંખ્યા ચેક કર્યા પછી હવે આને લગતા અનેક બીજા પ્રશ્નો કેવી રીતે ઉદ્ભવી શકે? એવું જરૂરી જ નથી વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આવીને તમારી તૈયારી અટકી જાય છે. કોઈ પણ એક સૂત્ર કે નિર્ણય ઉપર આવતા પછી તમારે અનેક નિર્ણયો લેવાના આવતા હોય છે કે હવે આમાંથી પેટા પ્રશ્નો, પેટા MCQ કેવી રીતે બને. તો અહીંથી હવે પહેલો મુદ્દો ચર્ચા કરશું. તો પહેલું તો આપણે એવું છે કે NaClના પ્રતિ એકમ કોષમાં NaClના અણુઓની સંખ્યા કેટલી? તો એ સામાન્ય માહિતી આપણી પાસે 4 હોય છે. ઓકે, હવે બીજો પ્રશ્ન એ પૂછે છે કે તો તેના એકમ કોષનું દળ કેટલું હશે? રાઈટ. તો આ જે થયો એનો પેટા પ્રશ્ન થયો. તો અહીંયા 4 NaClના અણુ સંકળાયેલા છે, એનો મતલબ એવો થશે કે એનું જે દળ છે 4 વખત NaClના દળ જેટલું હશે. NaClના દળ, જે NaClનું દળ હશે એના કરતાં 4 ગણું. ઘણી વખતે તમને એવું પણ પૂછશે કે એનું આણ્વીય દળ આપી દીધું છે, સમજો કે 58.5 છે. તો આ સંખ્યાની ગુણાકાર કરી અને જે મૂલ્ય મળશે, રાઈટ, એ તેના NaClના એકમ કોષનું આણ્વીય દળ મળશે. મતલબ આ સંખ્યા પ્રાપ્ત કર્યા પછી આવું પણ તમારે વિચારવાનું છે કે NaClના એકમ કોષનું દળ કેટલું હોય છે.
તો કે NaClનું મૂળ દળ છે આણ્વીય દળ તેના કરતાં 4 ગણું, અથવા તો એનું મૂલ્ય આપી દઈએ 58.5, તો ગણતરી બને 58.5 × 4, જે આવે તે NaClના એકમ કોષનું આણ્વીય દળ આવી રીતે મળી શકશે. મતલબ એકમ કોષના રાઈટ આકૃતિમાં Na પોઝિટિવ અને Cl નેગેટિવની સંખ્યા નક્કી કર્યા પછી આપણી પાસે બીજો અગત્યનો સવાલ એ ઉદ્ભવે છે રાઈટ કે ખાસ કરીને તેમની સંખ્યા, તેમનો ગુણોત્તર, રાઈટ તેમના લોકેશન, અરસપરસ કઈ રીતે જોડાયેલા છે એ ચેક કર્યા પછી હવે આપણી પાસે આગળનો મુદ્દો આવે છે તે તેની પેકિંગ ક્ષમતા કેટલી છે, પેકિંગ એફિશિયન્સી કેટલી છે, ત્રિજ્યા ગુણોત્તર કેટલો છે. ઓકે, તો હવે NaCl છે એનો જે એકમ કોષ છે એ FCC અથવા CCP રચના ધરાવે છે. FCC અને CCP રચના હોવાને કારણે રાઈટ તેની જે પેકિંગ એફિશિયન્સી અથવા પેકિંગ ક્ષમતા છે રાઈટ 0.74 અથવા તો 74% જેટલી હોય છે. ચર્ચા પણ આપણે ડિટેલની અંદર કરીશું. ઓકે, તો NaClના એકમ કોષમાં તેની પેકિંગ એફિશિયન્સી રાઈટ 0.74 અથવા 74% જેટલી હોય છે. પેકિંગ ક્ષમતા નક્કી કર્યા બાદ રાઈટ સૌથી અગત્યનું એ આવે છે કે તેમાં સ્તરોની ગોઠવણી કેવી હશે. HCP કે CCP હોય તો ખાસ કરીને એમાં જે સ્તરોની ગોઠવણી છે એ ABC આ પ્રકારની હોય છે. મતલબ રાઈટ 3 સ્તરો છે એ ક્રમિક આ રીતે બદલાતા હોય છે. ત્રીજું સ્તર છે એ પ્રથમ સ્તર સાથે સમાન હોય છે. ચોથું સ્તર હોય છે એ પ્રથમ સ્તર સાથે સમાંતર હોય છે. પાંચમું જે છે બીજા સાથે, આવી રીતે એકાંતરિત સ્તરો છે એ ગોઠવણી ધરાવતા હોય છે. NaClના એકમ કોષ ખાસ કરીને એમાં ત્રિજ્યા ગુણોત્તર કેટલો હોય છે તો કે આ ત્રિજ્યા ગુણોત્તર છે RNA પોઝિટિવ અપોન RCl નેગેટિવ ઇઝ ઇક્વલ ટુ રાઈટ તેનો સવર્ગાંક 6 હોવાને કારણે તેની ત્રિજ્યાની હદ અથવા રેન્જ છે એ ખાસ કરીને 0.414 થી 0.73 સુધીની હોવી જોઈએ. It permits the atomic radius ratio range from 0.414 to 0.73. In fact, NaClનું જે મૂલ્ય છે એ 0.52 અથવા 0.53 જેટલું હોય છે. અને આ 0.52 કે 0.53 છે એ આ રેન્જની અંદર આવી જાય છે. મતલબ ત્રિજ્યા રેશિયો ગુણોત્તર જે છે એ Na પોઝિટિવ અને Cl નેગેટિવનો 6 સવર્ગાંક પ્રાપ્ત થવાની પરવાનગી આપે છે. અચ્છા, હવે આ ચેક કર્યા પછી બીજો મુદ્દો સૌથી અગત્યનો એ આવે છે કે NaClના એકમ કોષમાં ક્લોરાઇડ આયનો જે છે એ એકબીજાને અટકેલા હશે કે એકબીજાથી દૂર થયેલા હોય. જ્યારે ક્લોરાઇડ આયનો એકબીજાને અટકેલા હોય ત્યારે આગળ આપણે ચર્ચા કરેલી હતી કે તે ઘન ગીચ ગોઠવણી દર્શાવે છે અથવા અતિ ઘન ગીચ ગોઠવણી દર્શાવે છે. પરંતુ જો ક્લોરાઇડ આયનો જે એકબીજાથી થોડાક સ્ફટિક જાળી રચનામાં દૂર થયેલા હોય તો તેમની વચ્ચે અવકાશ વધારે હોય. પરિણામે એકમ કોષમાં અથવા એકમ કદમાં તેની સંખ્યા થોડીક ઓછી થવાથી તેની ગીચતા અથવા ઘનતા ઘટે છે. પરિણામે NaClના એકમ કોષનો ત્રિજ્યા ગુણોત્તર મૂલ્ય એ મહત્તમ ક્ષમતાના મૂલ્યથી થોડું દૂર છે. આથી NaClનું જે પેકિંગ એફિશિયન્સી છે એના માટે કહીશું રાઈટ એક્સપાન્ડેડ સ્ફટિક રચના ધરાવે છે. અતિ ઘન ગીચ સંકુલન નથી, થોડાક ક્લોરાઇડ આયનો એકબીજાથી દૂર થયેલા છે. અચ્છા, હવે આ NaClની એકમ કોષની આકૃતિ ચેક કર્યા પછી રાઈટ આપણી પાસે હવે આમાં ગણતરી આવી શકશે કે NaCl આયનો દૂર થયેલા છે, ક્લોરાઇડ આયનો દૂર થયેલા છે, NaCl ક્યાંથી દૂર થયેલા છે, એ બધા જ લોકેશન્સ તમારે NaClના એકમ કોષની અંદર ધ્યાનમાં રાખવાના છે. ઓકે, હવે આ ચેક NaClના એકમ કોષની આ માહિતી પ્રાપ્ત કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણી પાસે
બીજું આવું જ એકમ કોષનું ખૂબ જ અગત્યનું બંધારણ છે એ બંધારણ છે એ આવે છે સીઝિયમ ક્લોરાઇડ CaCl સીઝિયમ ક્લોરાઇડના એકમ કોષનું બંધારણ. સીઝિયમ ક્લોરાઇડના એકમ કોષનું બંધારણ NaCl કરતાં તદ્દન ભિન્ન છે. એની આકૃતિ દોરીશું તો એ કંઈક આ રીતની આવે છે સમઘન રચના, પરંતુ તે BCC પ્રકારની રચના ધરાવે છે, જેમાં સમઘનના 8 ખૂણામાં આ રીતે ક્લોરાઇડ આયનો આવેલા છે. આ જે પીળા અક્ષરથી બતાવું છું ત્યાં ક્લોરાઇડ આયનોનું આ રીતે લોકેશન આવેલું છે, મતલબ 8 ખૂણામાં ક્લોરાઇડ આયનો, અને તે સમઘનના મધ્ય કેન્દ્રમાં આ રીતે આ જગ્યાએ અહીંયા સીઝિયમ CS પોઝિટિવ આયન આવેલો છે. મતલબ સીઝિયમ આયન ઇઝ લોકેટેડ એટ ધ ઇનસાઇડ સેન્ટર ઓફ ધ ક્યુબ, અને તે સીધો આ રીતે 8 ક્લોરાઇડ આયનો સાથે જોડાયેલો છે. Each cesium ion is directly bonded to 8 chloride ions. તો અહીંયા કંઈક આપને આવી રીતે માહિતી મળી શકશે. હવે જો NaClના એકમ કોષની સાથે સાથે આપણે સરખામણી કરવા જઈશું તો અહીંયા પણ તેનો વિગતવાર આપણે અભ્યાસ કરી શકશું. તો પહેલો મુદ્દો આવે છે એના સ્ફટિકનો પ્રકાર કેવો છે, તો કે A પોઝિટિવ અને B નેગેટિવ, એક ધન આયન અને એક ઋણ આયન. એક ધન આયન અને એક ઋણ આયન આવે છે તો એને 1:1 પ્રકાર ગણી શકાય, 1:1 કેટાયન એનાયન રેશિયો. હવે અહીંયા જે છે સીઝિયમ આયનનો સવર્ગાંક 8 છે અને તેનું સ્ટોક્યોમેટ્રિક પ્રપોર્શન 1:1 છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સીધા કહી શકશો કે એનો જે સવર્ગાંક છે એ આવશે 8:8 પ્રકારનું સવર્ગાંક ધરાવતું એકમ કોષ. આ જે સ્ટોક્યોમેટ્રિક પ્રમાણ છે અને આ જે છે સવર્ગાંકનું પ્રમાણ છે, આ બંને હંમેશા સ્ટોક્યોમેટ્રિક પ્રમાણે જ હોય. ઓકે, હવે એ ચેક કર્યા પછી બીજી વસ્તુ આપણે ચેક કરશું કે એની રચના કેવી છે, તો કે એના સ્ફટિક બંધારણની રચના છે BCC બોડી સેન્ટર ક્યુબિક પેકિંગ. અચ્છા, ક્યુબિક ક્લોઝ પેકિંગ નથી, અતિ ઘનગીચ ગોઠવણી નથી. જેના BCC રચનામાં સીઝિયમ આયનો છે એ સમઘનના અંતઃકેન્દ્રમાં ગોઠવાયેલા છે અને 8 ક્લોરાઇડ આયનો છે એ સમઘનના દરેક ખૂણાની અંદર ગોઠવાયેલા છે. તો હવે અહીંથી એક પછી એક ચેક કરશું તો એમાં જે જોઈશું એ સીઝિયમ પોઝિટિવ આયનનો સવર્ગાંક. સિન્સ each સીઝિયમ આયન is surrounded by 8 chloride ions, તો 8 ક્લોરાઇડ આયન છે એ તેનો સવર્ગાંક બનશે. આગળ આપણે જેમ ચર્ચા કરી તેમ દરેક ધન આયનની સાથે સીધા જ જોડાયેલા ઋણ આયનો એ દરેક વખતે બે બાબતોનું સ્પષ્ટ સૂચન કરે છે. એક તો કે તેના પ્રથમ પડોશી ગણાય, આટલું નક્કી કરી જ લો, તેના પ્રથમ પડોશી ગણાય. અને બીજી વસ્તુ જે છે એ તે ધન આયનનો સવર્ગાંક, મતલબ આ જે છે એને કહીશું પ્રથમ પડોશી, રાઈટ. મતલબ ધ ફર્સ્ટ નેબર્સ ઓફ ધ સીઝિયમ આયન, રાઈટ, આર 8 ક્લોરાઇડ આયન્સ. હવે સવાલ એ આવે છે કે તેના દ્વિતીય પડોશી કોણ હશે, રાઈટ. તો આગળ ચર્ચા કરેલી હતી કે દરેક ધન આયનનો પ્રથમ પડોશી તેનો ઋણ આયન હોય અને તેનો દ્વિતીય પડોશી પોતાનો આયન એટલે કે CS પોઝિટિવ આયન હોય. ફરી પાછો તેનો ત્રીજો પડોશી છે એ ઋણ આયન આવશે, ચોથો પડોશી છે એ ધન આયન આવશે. મતલબ એકમ કોષની અંદર પ્રાથમિક રીતે તો તમારે દરેક ધન આયન, એનો પ્રથમ પડોશી, દ્વિતીય પડોશી, પ્રથમ પડોશીની સંખ્યા, દ્વિતીય પડોશીની સંખ્યા, આવી નાની બાબતો છે એની માહિતીનું કલેક્શન હોવું જોઈએ. હવે ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે સીઝિયમના દ્વિતીય પડોશી સીઝિયમ આયનો છે તેની સંખ્યા કેટલી. તો અહીંયા 1:1 છે, એનો મતલબ એવો ક્યારેય નહીં કરવાનો કે 8 આવશે કે આ આવશે, કારણ કે તેની સાથે સહયોગી એકમ કેટલા છે એ જોવાનું. તો હવે અહીંયા તમે જોશો તો આ જે સમઘન છે એને કુલ આવી 6 સપાટીઓ છે. તો અહીંયા આ સપાટીને સીઝિયમ છે, અહીંયા ડાબી બાજુનો જે એકમ કોષ હશે તેના કેન્દ્રમાં એક સીઝિયમ આવેલો હશે.
પછી એવી રીતે તેની ઉપરની બાજુમાં છે ત્યાં એક CGM આયન આવેલો હશે. આ બાજુ તમે જોશો તો ત્યાં પણ એક CGM આયન આવેલો હશે. આ રીતે CGM આયન આવેલો હશે. મતલબ એક CGM પડોશી એકમ કોષમાં જમણી બાજુ, બીજો ડાબી બાજુ, ત્રીજો ઉપરની બાજુ, ચોથો નીચેની બાજુ, પાંચમો જે છે એ એકમ કોષના પાછળના ભાગમાં હશે, બેક સાઇડ ઓફ ધ યુનિટ સેલ, અને નેક્સ્ટ હશે એ ફ્રન્ટ સાઇડ ઓફ ધ યુનિટ સેલ. મતલબ અહીંયા જોશો તો દરેક CGM આયનના પ્રથમ પડોશી 8 ક્લોરાઇડ છે, પરંતુ તેના દ્વિતીય પડોશી CGM આયનો છે જેની સંખ્યા 8 ન રહેતા 6 બને છે. કારણ કે દરેક સમઘનને 6 સપાટીઓ હોય છે અથવા 6 પડોશી એકમ કોષ સાથે સંકળાયેલા હોય છે. માટે અહીંયા આવશે આપણા માટે નંબર ઓફ CGM આયન્સ ઓફ ધ સેકન્ડ નિયરેસ્ટ નેબર્સ આર 6. તો અહીંયા આ ખાસ ધ્યાન રાખવું. દરેક સાથે એની સ્ટોક્યોમેટ્રિક રિલેશન હોતો નથી પરંતુ હવે જ્યારે આપણે Cl લેવા જઈશું, Cl આયન, તો Cl આયન હવે લેવા જશો તો ફરી પાછું તમારે સ્ટોક્યોમેટ્રી પ્રમાણે આવવાનું છે કે સ્ટોક્યોમેટ્રી 1:1 હોવાથી ક્લોરાઇડ આયન છે એ 8 CGM આયનથી ઘેરાયેલો હશે. મતલબ each chloride ion will be surrounded by 8 CGM ions and આથી ક્લોરાઇડ આયનનો સવર્ગાંક 8 આવશે. ક્લોરાઇડ આયનનો પ્રથમ પડોશી CGM આયન આવશે. એ ચેક કર્યા પછી હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કે તેના દ્વિતીય પડોશી કોણ હશે. તો કે પોતાના દ્વિતીય પડોશી હોય અને તેની સંખ્યા કેટલી હોય. તો હવે ફરી પાછું તમે સ્ટોક્યોમેટ્રી માટે જઈ શકશો કે એની સંખ્યા 8 હોય છે. રાઈટ. મતલબ દરેક ધન આયનનો સવર્ગાંક અને તેના પ્રથમ પડોશી અને દ્વિતીય પડોશીની સંખ્યા. એવી રીતે તૃતીય પડોશી પણ આવી રીતે આવી શકશે. તેવી રીતે દરેક ઋણ આયન અને રાઈટ તેના પ્રથમ પડોશીની સંખ્યા અથવા સવર્ગાંક, દરેક ઋણ આયન, તેના દ્વિતીય પડોશી અને તેની સંખ્યા. આ આપણા માટે ખૂબ સારી ઇન્ફોર્મેશન છે. આ ચેક કર્યા પછી હવે એવું નક્કી કરશું કે દેખી લો પ્રથમ પડોશી અને દ્વિતીય પડોશીની સંખ્યા બદલાઈ જાય છે. તો હવે અહીંયા જો CGM પોઝિટિવના સ્થાને Cl નેગેટિવનું વિસ્થાપન કરવામાં આવે અને Cl નેગેટિવના સ્થાને CGMનું વિસ્થાપન કરવામાં આવે, મતલબ ધન આયનો અને ઋણ આયનો વચ્ચે જો આયનોની સ્થાનના અદલા બદલી કરવામાં આવે, હેન્સ કેટાયનના સ્થાને એનાયન અને એનાયનના સ્થાને કેટાયન જો દાખલ કરવામાં આવે તો સ્ફટિક બંધારણ, એકમ કોષનું બંધારણ છે તેનું તે જ રહે છે કે બદલાઈ જાય છે. તો CGM ક્લોરાઇડના કેસની અંદર NaClમાં જેમ ચર્ચા કરી કે ધન આયન ઋણ આયન એક્સચેન્જ કરો તો એકમ કોષનું સ્ફટિક બંધારણ બદલાતું નથી, પરંતુ અહીંયા ધ્યાન રાખી લો તેનું સ્ફટિક બંધારણ બદલાઈ જાય છે. અહીં CGMના સ્થાને ક્લોરાઇડ લેશો અને ક્લોરાઇડના સ્થાને CGM લેશો, રાઈટ, અદલા બદલી કરશો તો તેના એકમ કોષનું સ્ફટિક બંધારણ બદલાઈ જાય છે. ઓકે, હવે એ ચેક કર્યા પછી આપણી પાસે બીજી માહિતી પ્રાપ્ત કરવાની છે કે CGM ક્લોરાઇડના એકમ કોષમાં કુલ લેટિસ કેન્દ્રો કેટલા છે. તો આગળ આપણે ચર્ચા કરેલી હતી અથવા આકૃતિમાં પણ તમને દેખાય છે કે કુલ લેટિસ કેન્દ્રો છે એમાંના જે 8 જે કેન્દ્રો છે, રાઈટ, એ ખાસ કરીને કોર્નરની અંદર છે, 8 લેટિસ પોઇન્ટ્સ, અને પ્લસ 1 જે છે એ એટ ધ બોડી સેન્ટર છે, ઇઝ ઇક્વલ ટુ ટોટલ 9 લેટિસ કેન્દ્રોનું બનેલું એકમ કોષ છે. ફરીથી અહીં હું રાઈટ સહયોગી પરમાણુ કે આનો ફાળો રાઈટ એની વાત કરતો નથી, માત્ર લેટિસ કેન્દ્રોની સંખ્યા કેટલી છે. 8 ઓક્યુપાઈડ બાય ક્લોરાઇડ અને 1 ઓક્યુપાઈડ બાય CGM, ટોટલ મેક્સ 9, મતલબ 9 લેટિસ કેન્દ્રો આવેલા છે. ઓકે, હવે એ ચેક કર્યા પછી સૌથી અગત્યનું આવે છે રાઈટ કે CGM પોઝિટિવ અને ક્લોરાઇડ નેગેટિવ આયનોની સંખ્યા, એકમ કોષમાં સંખ્યા, આ દરેક વખતે આપણા માટે ખૂબ જ અગત્યનું રહેશે. હવે એ ચર્ચા કરીશું. તો પહેલું લઈએ CGM આયનો. CGM આયનો
જ્યારે તમે આયનોની સંખ્યા ગોતવા શોધો ત્યારે ધ્યાનમાં રાખી લો, ફરી પાછો એક જ વિચાર આવવો જોઈએ, તેના લોકેશન્સ અને તેની સંખ્યા અને તેનો ફાળો. દાખલા તરીકે ધારો કે અહીંયા લઈશું તો સીઝિયમ આયન છે એ ઇનસાઇડ એટ ધ બોડી સેન્ટર છે, મતલબ અહીંયા લખીશું બી, અને તેનો ફાળો જે છે એ એક જ છે. એનો મતલબ એવો થશે કે આના એકમ કોષની અંદર માત્ર અને માત્ર એક જ સીઝિયમ આયન સમતુલ્ય છે, મતલબ કોઈ સાથે સહયોગી નથી. પછી એવી રીતે આપણે ક્લોરાઇડ આયનનો ફાળો પ્રતિ એકમ કોષ દીઠ સંખ્યા શોધીશું. તો ક્લોરાઇડ આયનો છે એ તમે જોઈ શકશો કોર્નરની અંદર છે, ખૂણામાં, અને દરેક ખૂણાનો ફાળો જે છે એ 8 × 1/8 ઇઝ ઇક્વલ ટુ એની સંખ્યા આવશે 1Cl નેગેટિવ આયન. તો આ જે સંખ્યા થઈ એ સીઝિયમ ક્લોરાઇડના એકમ કોષમાં સીઝિયમ આયનનો ફાળો એક સીઝિયમ આયનને સમતુલ્ય છે, ક્લોરાઇડ આયનોનો ફાળો રાઈટ એક ક્લોરાઇડ આયનને સમતુલ્ય છે. આથી તેની સંખ્યા દર્શાવશું તો કંઈક આપને આવું મળશે, રાઈટ. સીઝિયમ ક્લોરાઇડના એકમ કોષની અંદર એક સીઝિયમ આયન પ્લસ એક ક્લોરાઇડ આયન ઇઝ ઇક્વલ ટુ આપને આવી રીતનું મળશે, એક CS પોઝિટિવ Cl નેગેટિવ. મતલબ સીઝિયમ ક્લોરાઇડનો એક એકમ કોષ રાઈટ સીઝિયમ ક્લોરાઇડના એક અણુને સમતુલ્ય છે. વિદ્યાર્થી મિત્રો, પરંતુ ધ્યાન રાખો કે જો કણની સંખ્યા પૂછે તો એક કણ ધન આયનનો છે અને એક કણ ઋણ આયનનો છે. તો અણુની સંખ્યા પૂછે તો એક આવશે, કણની સંખ્યા પૂછશે તો હંમેશા ધ્યાન રાખી લો તમારે બે જવાબ લખવાનો છે. અણુની સંખ્યા માત્ર એક જ સીઝિયમ ક્લોરાઇડ આવશે, પરંતુ કણની સંખ્યા પૂછે તો બે આવશે. તેવી રીતે NaClની અંદર 4 NaCl હતા, તો અણુ પૂછે તો 4 NaCl, પણ કણની સંખ્યા પૂછે તો 4 સોડિયમ આયનો અને 4 ક્લોરાઇડ આયનો, એ હિસાબે તમારે 8 કણની સંખ્યા લખવાની છે. અચ્છા, પરિણામે એકમ કોષનો જે આણ્વીય દળ છે એ સીઝિયમ ક્લોરાઇડના એકમ આણ્વીય દળ જેટલું જ હશે. મતલબ સીઝિયમ ક્લોરાઇડનું આણ્વીય દળ અને તેના એકમ કોષનું દળ બંને સમાન હશે. તદુપરાંત અહીંયા જે આપણે આ માહિતી લખેલી છે એક એ, એને બીજું પણ એક સંબંધિત કરીએ કે સંખ્યા એક જે છે એ એનો એકમ કોષ રેન્ક કહેવામાં આવે છે, અથવા તો એકમ કોષનો નંબર. ધ રેન્ક ઓફ ધ યુનિટ સેલ ઓફ સીઝિયમ ક્લોરાઇડ ઇઝ 1, કારણ કે આ તેની ઘનતામાં આપણે દરેક વખતે જરૂર પડશે. તેવી રીતે સોડિયમ ક્લોરાઇડના એકમ કોષનો જે રેન્ક જોયેલો હતો એ 4 આવશે. ઓકે, હવે એ ચેક કર્યા પછી બીજો મુદ્દો આપણી પાસે આવે છે સૌથી અગત્યનો, અને એ જે છે એ રાઈટ તેની ત્રિજ્યાનો ગુણોત્તર. તો સીઝિયમ પોઝિટિવ R સીઝિયમ પોઝિટિવ પ્લસ RCl નેગેટિવ, એની જે રેન્જ છે એ 0.73 થી 0.999 સુધીની અથવા નિયરલી 1 સુધીની હોય છે. ત્રીજા ગુણોત્તરનો લિમિટિંગ રેડિયસ રેશિયો અહીંયા સુધીનો હોય છે. હવે એનું વાસ્તવિક મૂલ્ય જે છે એ ખાસ કરીને 0.93 છે. ધ રેડિયસ રેશિયો ઓફ કેટાયન ટુ એનાયન ઇઝ 0.93. આગળ પણ આપણે જેમ ચર્ચા કરી તેમ હવે ઘણા બધા સમાનતાના મુદ્દા આવશે કે આ જે મૂલ્ય છે એ પોઈન્ટ અપર લિમિટની નજીક છે. મતલબ જો 0.73 હશે તો તેમાં ક્લોરાઇડ આયન છે એ ઓલમોસ્ટ એકબીજાને આ રીતે નજીક ગોઠવાયેલા હશે, અને દે વુડ બી પેક્ડ એઝ કોમ્પેક્ટ એઝ પોસિબલ, અને પરિણામે અતિ ઘન ગીચ ગોઠવણી બનશે. પરંતુ અહીંયા જે રેડિયસ રેશિયોનું મૂલ્ય છે એ મહત્તમ પેકિંગ ક્ષમતા 0.73ના મૂલ્યથી ખૂબ જ દૂર છે. પરિણામે આવી પરિસ્થિતિની અંદર ક્લોરાઇડ આયનો છે એ એકબીજાથી આ રીતે દૂર થયેલા હશે, અને તેમની વચ્ચે નાના કદનો આ રીતે સીઝિયમ આયન ગોઠવાયેલો હશે, રાઈટ. અને પરિણામે આવી જે રચના છે એને અતિ ઘન ગીચ સંકુલનને બદલે એક્સપાન્ડેડ બોડી સેન્ટર
એક્સપાન્ડેડ મતલબ વિસ્તૃત બોડી સેન્ટર કહી શકાય. એનું કારણ છે ત્રિજ્યા ગુણોત્તરનું મૂલ્ય છે એ થોડુંક વધારે છે અને પરિણામે સીઝિયમ આયન છે એ દૂર થયેલા ક્લોરાઇડ વચ્ચે ખૂબ જ સહેલાઈથી ગોઠવાઈ શકે છે. હવે એ જ ચેક કર્યા પછી આવે છે બીજો મુદ્દો, રાઈટ, તેમની પેકિંગ એફિશિયન્સી. સામાન્ય રીતે સીઝિયમ ક્લોરાઇડ અને બોડી સેન્ટરના પેકિંગ એફિશિયન્સી છે. આના પછી આપણે જે ચર્ચા કરવાની છે સ્તરોની ગોઠવણી, એની સાથે આપણે રાઈટ આવી રીતે સહયોગી લઈ લઈશું. અર્થાત આપણે બે પ્રકારના એકમ કોષની ચર્ચા કરી, જેમાં NaCl રાઈટ ખાસ કરીને FCC અથવા BCC રચના ધરાવે છે અને સીઝિયમ ક્લોરાઇડ છે એ ખાસ કરીને BCC રચના ધરાવે છે. ત્યારબાદ આપણી પાસે ત્રીજો એકમ કોષ અગત્યનો છે. એ અગત્યનો એકમ કોષ છે એ ZnS એટલે કે ઝિંક બ્લેન્ડ. ઝિંક બ્લેન્ડ એ તેના ખનિજનું નામ છે. ઝિંક સલ્ફાઇડ એ તેનું રાસાયણિક નામ છે, રાઈટ, ઓકે. અથવા તો એનું બીજું પણ એક સ્વરૂપ છે અને એ જે છે એ વુર્ટઝાઇટ અને ઝિંક બ્લેન્ડ બંને અલગ અલગ બંધારણો છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લેજો. બંનેમાં ઝિંક આયન અને સલ્ફાઇડ આયનો છે, છતાં એમાં આયનોની ગોઠવણી ભિન્ન ભિન્ન છે. તો હવે ઝિંક સલ્ફાઇડના આયનોની ચર્ચા કરીશું તો ખાસ કરીને રાઈટ પહેલો મુદ્દો એ આવશે કે આ જે પ્રકાર કેવો છે તો કે AB પ્રકારનો, એમાં A2 પોઝિટિવ, B નેગેટિવ, એટલે સ્ટોક્યોમેટ્રિક તત્વોમિતિય બનશે 1:1. જ્યારે Zn નો સવર્ગાંક 4 છે તો આ રીતે સલ્ફાઇડ આયનનો પણ સવર્ગાંક 4 બનશે. મતલબ સ્ફટિક છે એ કેવા પ્રકારનું સવર્ગાંકનું છે તો 4:4. સ્ટોક્યોમેટ્રી 1 છે તો આ 4:4 આવશે. હવે સવાલ એ આવે છે કે અહીંયા Zn2 પોઝિટિવ આયનો છે, રાઈટ, એના લોકેશન્સ ક્યાં છે? તો પહેલો મુદ્દો આવશે Zn2 પોઝિટિવનો સવર્ગાંક 4 છે, મતલબ 4 સલ્ફાઇડ આયનોથી ઘેરાયેલું છે. આગળ જેમ ચર્ચા કરેલી તેમ રાઈટ સલ્ફાઇડ આયનો છે એ Zn2 પોઝિટિવ આયનના પ્રથમ પડોશી બનશે. પછી દ્વિતીય પડોશી તમે લેવા જશો તો ફરી પાછા Zn2 પોઝિટિવ આયન જ બનશે. અહીંયા Zn2 પોઝિટિવ આયનોની સંખ્યા છે એ ફરી પાછી 4 Zn2 પોઝિટિવ જ આવશે. મતલબ અહીંયા તમને એક વસ્તુ કહી શકું છું કે આ જે સંખ્યા ફર્સ્ટ નેબર, સેકન્ડ નેબર છે એ સ્ફટિક બંધારણ એકમ કોષનું બદલાય તે પ્રમાણે બદલાતા હોય છે. દરેક વખતે હંમેશા એક પ્રકારે બદલાતી નથી. તો ધ ફર્સ્ટ નેબર ઓફ ધ Zn2 પોઝિટિવ આયન્સ આર 4 સલ્ફાઇડ આયન્સ, જે તેનો સવર્ગ આંક કહેવાય. ઓકે, એવી રીતે સલ્ફાઇડ આયન છે રાઈટ એ 4 Zn2 પોઝિટિવ આયનોના સીધા સંપર્કમાં છે. મતલબ દરેક સલ્ફાઇડ આયન છે એ 4 ઝિંક આયનો વડે ઘેરાયેલો છે. આથી સલ્ફાઇડના પ્રથમ પડોશી 4 Zn આયનો ગણાય, જે તેનો સવર્ગાંક પણ ગણાય. આ માહિતી ઉપરથી આપને એક વસ્તુ સ્પષ્ટ થશે કે 4 સલ્ફાઇડ આયનો છે અને 4 Zn આયનો છે, તો તેના એકમ કોષમાં પણ આવી સંખ્યા આવી શકે છે. હવે એના પછીનું જે આવે છે એ આવે છે આ જે આયનો છે એના સ્થાન ક્યાં છે અને તેની સંખ્યા ક્યાં છે. આ ફરી પાછો આપણા માટે પેચીદો પ્રશ્ન છે કે Zn2 પોઝિટિવ આયનો છે એના લોકેશન ક્યાં છે? તો કે સૌથી અગત્યનું છે Zn2 પોઝિટિવના કેસની અંદર Zn2 પોઝિટિવ આયનો છે એ એકાંતરે ઓલ્ટરનેટિવલી ટી-વોઇડ મતલબ ટેટ્રાહેડ્રલ છિદ્રમાં ગોઠવાયેલા છે. ઓલ્ટરનેટિવ ચતુષ્ફલકીય છિદ્રોમાં ગોઠવાયેલા છે. આ ખાસ ધ્યાન રાખી લો. એની કમ્પેરની અંદર સલ્ફાઇડ આયનો ક્યાં છે? તો કે સલ્ફાઇડ આયનો છે એ ફલક કેન્દ્રમાં અને પ્લસ કોર્નરની અંદર ગોઠવાયેલા છે. ધીઝ આર ધ લોકેશન્સ ઓફ ઝિંક આયોન એન્ડ સલ્ફાઇડ આયોન. આ નક્કી કર્યા પછી હવે તેની સંખ્યા શોધવા જઈશું તો Zn2 પોઝિટિવ માટે આપણી પાસે ખૂબ જ અગત્યનું છે Zn2 પોઝિટિવ આયનોની સંખ્યા. તો પહેલું મેં ચેક કરેલું હતું એમ કે તેના લોકેશન ચેક કરો. તો અહીંયા જોયું તેમ એકાંતરીય ચતુષ્ફલકીય છિદ્રોમાં, એટલે કે કુલ ચતુષ્ફલકીય છિદ્રો 8 છે અને એકાંતરે એટલે ડિવાઇડેડ બાય 2. આનો મતલબ થશે કે એમાં 4 Zn2 પોઝિટિવ આયનો રહેલા છે.
ઇન શોર્ટ ઝીંક સલ્ફાઇડના બંધારણમાં 4 Zn2 પોઝિટિવ આયનો. પછી સલ્ફાઇડ આયનો છે એની સંખ્યા ક્યાં છે? તો કે એના લોકેશન છે, સલ્ફાઇડ આયનો છે એ એક તો કોર્નરની અંદર છે અને બીજા ફેસની અંદર છે. કોર્નરની અંદર 8 × 1/8 અને ફેસની અંદર રાઈટ 6 × 1/2. આ હિસાબથી થશે 1 + 3 = 4 સલ્ફાઇડ આયનો. મતલબ ZnSના એકમ કોષની અંદર 4 Zn2 પોઝિટિવ આયનો પ્લસ 4 સલ્ફાઇડ 2 નેગેટિવ આયનોના હિસાબથી થશે 4 ZnS. મતલબ ZnSના એકમ કોષની અંદર 4 ZnSના અણુઓ સમતુલ્ય અથવા સમાયેલા હશે. કણની સંખ્યા પૂછે તો ફરી પાછું ધ્યાન રાખી લેજો, 8 થશે. 4 Zn કણ સંખ્યા અને 4 સલ્ફાઇડ આયનોની કણ સંખ્યા. મતલબ રાઈટ NaCl, CaCl અને ઝીંક સલ્ફાઇડ, મતલબ અહીંયા ઝીંક બ્લેન્ડના બંધારણની ચર્ચા કરેલી છે. ઉર્જાઇડનું બંધારણ કંઈક આના કરતાં જુદું હશે. તો Znની અંદર સૌથી અગત્યનો પૂછાતો પ્રશ્ન Znના લોકેશન ક્યાં છે? તો દે આર પ્રેઝન્ટ એટ ઓલ્ટરનેટિવ ટેટ્રાહાઇડ્રલ વોઇડ્સ. ઓલ્ટરનેટિવ ટેટ્રાહાઇડ્રલ વોઇડ હોય તો એનો મતલબ એવો થશે કે ત્યાં 50% ટેટ્રાહાઇડ્રલ વોઇડ ભરાયેલા છે અને 50% ટેટ્રાહાઇડ્રલ વોઇડ ખાલી છે. મતલબ 50% ટેટ્રાહાઇડ્રલ વોઇડ આર વેકેન્ટ. અહીંયા એ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લો કે અષ્ટફલકીય છિદ્રો રોકાયેલા હોતા નથી, સંપૂર્ણપણે ખાલી છે. તો અહીંયા એક VSQ બની શકશે કે કેટલા પ્રમાણમાં ટી છિદ્રો જોડાયેલા છે અથવા રોકાયેલા છે, કેટલા પ્રમાણમાં ટી છિદ્રો ખાલી છે, કેટલા પ્રમાણમાં O છિદ્રો રોકાયેલા છે અને O છિદ્રો ખાલી છે. ઇન શોર્ટ 50% of T words are occupied, 50% of T words are unoccupied, while 100% O words are occupied. મતલબ બધા જ O છિદ્રો ખાલી છે. આમ આપણે 3 એકમ કોષની માહિતી ક્રમવાર વિગતવાર મેળવી. આ માહિતી પછી હજુ પણ આપણી પાસે 2 એકમ કોષ, ખાસ કરીને ફ્લોરાઇડ અને એન્ટીફ્લોરાઇડ, આ 2 બંધારણો છે એને આના પછીના એકમ કોષની અંદર અથવા તો એપિસોડની અંદર આપણે સમાવેશ કરી લઈશું. થેન્ક યુ. વંદે ગુજરાત.